હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે। આવનાર 7 દિવસમાંથી 3 દિવસ વરસાદનું જોર રહેશે અને ત્યારબાદ વરસાદનું જોર ઓછું થશે। આવનાર 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા। આણંદના પેટલાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। સાઈનાથ રોડ, ચાવડી બજાર વિસ્તાર પાણી થયા। પેટલાદના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન થયા। આણંદના ઉમરેઠ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। હમીરપુરા, સુંદલપુર, ધુળેટા, પાણસોરા, ભાલેજ, લીંગડા, બેચરી ગામ વરસાદમાં ભીંજાયા। ખેડૂતો ખુશખુશાલ। ભરૂચમાં પવન સાથે વરસાદ વરસ્યો। વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સેવાશ્રમ રોડ પર પાણી ભરાયા। વાહન ચાલકો હેરાન પરેશાન થયા। વડોદરાના કરજણ અને ગ્રામ્ય પંથકમાં આજે વરસાદ વરસ્યો। કંડારી, વેમારડી, જીથરડી, કુરાઈ, મિયાગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ખેતીલાયક વરસાદ અને ખેડૂતો ખુશખુશાલ। ભરૂચના જંબુસરમાં પણ આજે મેઘાવી માહોલ રહ્યો। જંબુસર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ટુંડજ, પાંચકડા, કોરા, કાવા, મગણાંદમાં વરસાદ વરસ્યો। ખેડૂતોમાં જોવા મળી। વડોદરા શહેરમાં પણ આજે ધીમી ધારે વરસાદ વરસ્યો। રાવપુરા, ફતેગંજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સાથે જ ડભોઈ રોડ, માંજલપુરમાં વરસાદ। બફારાથી શહેરીજનોને મળી રાહત। છોટાઉદેપુરના શિથોલ ગામે ભારજ નદીના ભારે પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું। નદીમાંથી રેતી ભરતી વખતે ટ્રેક્ટર નદીના ધસમસતા પ્રવાહમાં તણાયું। સદનસીબે ચાલક બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નહીં। સુરેન્દ્રનગરમાં ડાયવર્ઝનના ધોવાણથી વાહન ચાલકોને ભારે હાલાકી। 3 વર્ષ પહેલા ચુડા, બોટાદ, રાણપુરને જોડતો પુલ તૂટી ગયો હતો અને ડાયવર્ઝન અપાયું હતું। ના પુલનું રિપેરિંગ કામ થયું છે, ના ડાયવર્ઝનને રિપેર કરાઈ રહ્યું છે। અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો પણ સમસ્યાનો અંત નથી આવ્યો। બોપલના સ્ટર્લિંગ સિટીમાં વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। રહીશો હેરાન પરેશાન છે। સ્થાનિકોએ કહ્યું, દર વર્ષે ચોમાસામાં આ જ હાલત થાય છે। તંત્રને અનેક રજૂઆત કરાઈ છે પણ કંઈ જ કામ નથી થતું। નડિયાદમાં પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલી। દબાણથી ભૂમેલ દાંડી માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય જામ્યું। પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થયા। કોઈ મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોતું હોય એવું લાગી રહ્યું છે। આણંદના 60 ગામની સ્કૂલમાં વરસાદી પાણી ભરાયું। વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા। તંત્રને જગાડવા લોકોએ ઢોલ વગાડ્યા। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને પછી તંત્ર જાગ્યું। વડોદરાના અકોટા વિસ્તારમાં 20 ફૂટ પહોળો ભૂવો પડતા રોડ બંધ કરવો પડ્યો। તંત્રએ બેરિકેડિંગ કરી વાહન ચાલકોને અટકાવ્યા। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાજ્યમાં વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ। વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર, 11 ડેમ એલર્ટ પર, 9 ડેમ વોર્નિંગ પર મુકાયા। વલસાડના ધરમપુરમાં બ્રિજ પર ગાબડું પડ્યું। ભારે વરસાદના કારણે બ્રિજ પર ગાબડું પડ્યું। માન નદીના બ્રિજ ઉપર ઓર આંસુરા નજીક ગાબડું પડ્યું। વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક થઈ। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 44,837 ક્યુસેક પાણી છોડાયું। નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 13.98% વરસાદ વરસ્યો। સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 20%થી વધારે વરસાદ। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 8% વરસાદ।
વિસાવદર વિધાનસભામાં 2 ગામોમાં પુનઃ મતદાન થશે. આવતીકાલે માલીડા અને નવા વાઘણિયામાં પુનઃ મતદાન થશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૂંટણી અધિકારીએ લીધો નિર્ણય. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો. વિવિધ પ્રશ્નોને લઈ વિપક્ષે હોબાળો મચાવ્યો. પ્રી મોન્સૂન કામગીરી અંગે વિપક્ષે ઉઠાવ્યા સવાલ. ધારગઢ વિસ્તારમાં ડિમોલિશનના મુદ્દે હોબાળો થયો. ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું. ચૂંટણીમાં 86.63% મતદાન. 1220 પૈકી 1057 મતદારોએ અંકલેશ્વરમાં આ ઉદ્યોગ મંડળીના મતદાનમાં મતદાન કર્યું. બિનહરીફ જાહેર થયેલ પંચાયતોમાં યોજાશે ચૂંટણી. શૌચાલય બાબતે વાંધા અરજી થતા ફોર્મ રદ થયું હતું. હાઈકોર્ટે ફોર્મ માન્ય રાખતા ચૂંટણી થશે. આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત યોગ બોર્ડ ચેરમેન શિષપાલ રાજપૂતે કહ્યું, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાતમાં થશે ઉજવણી. ગુજરાતની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરમાં થશે. રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ નવું બનશે. મહાનગરપાલિકા 6 કરોડના ખર્ચે સુવિધા વિકસાવશે. ડ્રેસિંગ રૂમ, જીમ, ખેલાડીઓ માટે સુવિધા ઊભી કરાશે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો. બોર્ડ કાર્યવાહીનો અધિકારીઓએ બહિષ્કાર કર્યો. વિપક્ષ સભ્ય આનંદ રાઠોડની ટિપ્પણીને લઈને વિરોધ થયો. કમિશનર ડી.એ. મોદી વિશે ટિપ્પણી કરતા વિરોધ થયો. અધિકારીઓ મીટિંગ છોડીને ભાગ્યા. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે રૂપાણી પરિવારને આપી સાંત્વના. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો. ગાંધીનગરમાં વિજયભાઈના નિવાસસ્થાને પરિવાર સાથે કરી મુલાકાત. અંજલિબેનને સાંત્વના પાઠવી. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાની તબિયત લથડી. સ્વર્ણિમ સંકુલ 1ના કાર્યાલયમાં તબિયત લથડી. અઢિયાની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવાયા. શૈક્ષણિક વર્ષ શરૂ થતા અમદાવાદમાં આરટીઓ એક્શનમાં આવ્યું. નિયમ ભંગ કરનારને 3 લાખનો દંડ ફટકારાયો. છેલ્લા 4 દિવસમાં 55થી વધારે ચલણ ઇસ્યુ કરાયા. સ્કૂલ વાનની પરમિટ વીમો ન હોય એની સામે કાર્યવાહી કરવામાં આવી. મોરબીમાં તૂટેલા રોડ રસ્તા માટે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ગાંધી ચોકમાં અનોખી રીતે ફૂલ, હાર, અગરબત્તીથી પૂજા વિધિ કરી શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ પૂરજોશમાં. અમદાવાદમાં 59 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ચૂંટણી પહેલા 15 સરપંચ, 120 સભ્યો સમરસ બન્યા. 63 સંવેદનશીલ મથક આઈડેન્ટિફાઈ કરાયા. 1,13,761 મતદારો મતદાન કરશે. પાટણના સિદ્ધપુરમાં કનેસરા ગામે રામનગર પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. આચાર્યના ગેરવર્તનને લઈ વાલીઓએ તાળાબંધી કરી. શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલીની માંગ કરી. જામનગરમાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો. મહાનગરપાલિકાની શાળા નંબર 18માં શાળાના વિદ્યાર્થીઓએ સામૂહિક રજા પાડી. શિક્ષક રામગોપાલ મિશ્રાના સમર્થનમાં વિદ્યાર્થીઓએ રજા પાડી અને જ્યાં સુધી શિક્ષક શાળામાં પાછા ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની વાત કરી. રથયાત્રા આવી રહી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સતર્ક છે. જગન્નાથ મંદિરમાં બીડીડીએસ વ્રજવાહન ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રથયાત્રાના રૂટ તથા સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાયું. 148મી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ મદ્રાસી રજવાડી વેશમાં દર્શન આપશે. રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા પણ તૈયાર છે. બેંગ્લોરના કાપડથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે. આસમાની રંગ વ્હાઇટ રેડ વેલ્વેટથી વાઘા તૈયાર કરાયા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સરસપુર મંદિરના મહંતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે મંદિરમાં પરંપરાગત રીતે તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર મંદિરમાં પહેલીવાર દિવસભર મામેરાના દર્શન કરી શકાશે. અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા રૂટની મેયર સહિત એએમસી કમિટીના પદાધિકારીઓએ સમીક્ષા કરી. રથયાત્રાના રૂટ પર રોડ રસ્તા રિસર્ફેસની કામગીરી પૂર્ણ કરાઈ.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. પ્લેન ક્રેશ થયા બાદ શરૂ થયેલી અટકળોનો અંત આવ્યો. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું, દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે રથયાત્રા નીકળશે. જામનગરમાં ડિમોલિશનનો કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો. કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખી વિરોધ નોંધાવ્યો. સામાન્ય સભા પહેલા કોંગ્રેસી કોર્પોરેટરે બેઘર થયેલા લોકો માટે વ્યવસ્થા કરવાની માંગ કરી. સુરતમાં આ વર્ષનો લેપ્ટોસ્પાઇરોસિસનો પહેલો કેસ નોંધાયો. બારડોલીની યુવતીને લક્ષણ દેખાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ. વર્ષ 2024માં 22 દર્દીઓ આ કેસમાં નોંધાયા હતા, આ રોગના નોંધાયા હતા, જેમાંથી 5 દર્દીના મૃત્યુ થયા હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો. આજે એક સાથે 9 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. મેન્ટેનન્સ અને ઓપરેશનલ કારણો આપી અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઉડાણો રદ થઈ. એર ઇન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. દિલ્હી નૈરોબી, અમૃતસર લંડન અને ગોવા લંડન ફ્લાઇટ્સ રદ કરાઈ છે. સુરક્ષા કારણોસર 16 રૂટ પર ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરાયો છે. સુરતમાં એરપોર્ટ ને નડતરરૂપ બિલ્ડિંગના ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી છે. રીસર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કલેક્ટર સૌરભ પારઘીએ નિવેદન આપતા કહ્યું કે તંત્ર સેન્સિટિવ છે. ભાવનગરમાં કોમી વૈમનસ્ય ફેલાવનાર 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે. યુવકની હત્યાને લઈ ખૂન કા બદલા ખૂન જેવો બદલો લેવાશે એવી રીલ્સ બનાવી હતી. સાબરકાંઠાના ઈડરમાં પોલીસ કર્મી દારૂના નશામાં ધૂત દેખાયો. ભર બજારે નશામાં ધૂત પોલીસ કર્મીએ હોબાળો મચાવ્યો. લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.